વારસિયાના સાઈબાબા નગરના ખુલ્લા પ્લોટમાં મૂકેલી બે કારમાં કોઈ શખ્સો દ્વારા આગ ચંપી કરાઈ। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સાઈબાબા નગરના ખુલ્લા પ્લોટમાં લાઈન બંધ રાખેલી છે કાર, જેમાં બે કારમાં કોઈ શખ્સો દ્વારા આગ લગાવી દેવામાં આવી। મોડી રાત્રે કારમાં આગ લગાવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને બીજી કારને સાઈડ પર હટાવવાની તજવીજ હાથ ધરી હતી। જોકે ફાયર બ્રિગેડને જાણ કરતા જવાનો તાત્કાલિક દોડી આવ્યા, આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે સદનસીબે અન્ય કાર બચી ગઈ હતી। પોલીસે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા કેટલાક શખ્સો આગ લગાવ્યા બાદ કારમાં આગ લગાવીને ભાગતા જણાઈ રહ્યા છે, જેથી પોલીસે આ શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાઈબાબા નગરના ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ કરેલી બે કારમાં કોઈ માથાભારે શખ્સોએ કોઈ જૂની અદાવતના કારણે મોડી રાત્રિના સમયે આગ ચંપી કરી દેવામાં આવી હતી, જેના આગ લાગતા સ્થાનિક લોકો જાગી ગયા હતા, પરંતુ આગે બંને કારને સંપૂર્ણ રીતે લપેટમાં લઈ લીધી હતી। ત્યાં સોસાયટી ઓલ્ડ આરટીઓ રોડ ગણેશનગર સોસાયટીમાં 3 ગાડીઓ રાત્રે સળગવામાં આવી છે। તમને કેવી રીતે જાણ થઈ? રાત્રે બધા આજુબાજુવાળા આવીને ઘરે ઉઠાડતા હતા કે તમારી ગાડી સળગી રહી છે। મારી ગાડીને લીધે આજુબાજુની બે બીજી ગાડીઓ બી સળગી ગઈ છે અને એક રિક્ષા બી સળગી ગઈ છે। ફાયર બ્રિગેડને જાણ કરી? હા, ફાયર બ્રિગેડને પોલીસને જાણ કરી દીધી હતી અને પોલીસ આવી ગઈ હતી 5-10 મિનિટમાં। ફાયર બ્રિગેડ 15-20 મિનિટમાં આવીને આગને કાબૂમાં લીધી હતી। આ કયો વિસ્તાર છે? ગણેશનગર સોસાયટી, વારસિયા રિંગ રોડ। કોઈ જાનહાનિ કે કઈ? ના, એવું કશું ખબર નહીં, કોઈ સળગાઈ છે શું છે કશું ખબર છે નથી। આપનો પરિચય? આપનું નામ? માનવ સિંધી।